હલો મિત્રો, કેમ છો? હું છું અકુબા કાઠી, સુરતથી, કામરેજ તાલુકો, સુરત જિલ્લો. આજે હવે વિડીયો નહોતો ઉતારવાનો, પણ હવે ઉતારવો પડશે એવું લાગ્યું. આ કીર્તિ લુખી માટે. કેમ કે લાલાભાઈએ તને કૂતરી કીધી હતી, તો તારે એને એ રીતનું કહેવાની જરૂર હતી. અને મા બેન સામે લગી પોગી જાય તો હકુબા છે ને કાંઈ નવાલો નથી હો, એટલું સમજી લઈએ. અને આ મૂછું રાખી છે ને, તું કહેતી ને મળદ ને મૂછું હોય ને આમ હોય ને તેમ હોય ને, અને તારાથી છે ને ડર્યા વગીરના અમે કામ કરતા હોય. પણ વાત એ છે કે લાલાભાઈએ તને એમ નહોતું કીધું કે તું ભોસડીની છે. દેવાતભાઈએ નહોતું કીધું કે તું ભોસડીની છે. દેવાતભાઈએ તને ગાળ નથી દીધી ને દેવાતભાઈએ દાન કર્યું તો એમાં તારા બાપનું હું ગયું. અને મિત્રો, આ વિડીયાને પૂરેપૂરો શેર કરજો, બધે પૂગવો જોઈએ. અને બધી જ ચેનલમાં ચડાવી શકો ટૂંકના વિડીયા, 50-60 સેકન્ડના બધી ચેનલમાં ચડાવજો વિડીયા. અને તું કહીશ ને ત્યારે કામરેજ આવી જાયશ. મારે તારો વિડીયો હવે બનાવવો નહોતો, પણ તું લાલાભાઈ આહિર એટલું બધું સારું કામ કર્યું છે, બધું આના બધા જ સિક્કા ખોલી નાખ્યા. તો આ લુખીનીએ બેન સામે ગાળું દીધી. લાલાભાઈએ કીધું તું તારી બેન ઓલે પણ જીથી ચોદાવા. લાલાભાઈ બોલ્યા જ તને પેલા. લાલાભાઈએ તને કાલે કીધું તને હાય લાગજે કીર્તિ. અરે જેની માવું બેનું જેની આય તેન જાચું હોય ને એ એમ કે તું તારું એડ્રેસ નથી આપતી, તું ક્યાં રહેશો એ કોઈને ખબર નથી. અને बुरा बुरा सब कहे बुरा मिला नहीं कोई, जब घटली घट में देखा तो मुझसे बुरा नहीं कोई. તારી જેવું અંદરથી બુરું કોઈ નથી. ઓલું બહેની વાય ભાગવત વાંચ્યા જેવું થાય, ખાખરાની ખીલખોડી આંબાના રસમાં શું જાણે. તું એલી મહાકાલના મંદિરે જાતા, કાલ મૃત્યુ ઓ કરે કામ કરે સંડાલ કા, કાલ भी उसका क्या करे भक्तो है महाकाल का. તું મહાકાલના મંદિરે જતી હોય, મંડળા સોનબાઈમાના મંદિરે જતી હોય, સાધુ સંતોના પગ ધોઈને એનું કરતી હોય, છતાંય તને આવી મોઢામાં ગાળું આવડે છે. અને તું હાવ કુલીને, તું હાવ નાગીને, તો હું હાવ નાગો. આ તને એમ થાય કે હકુભાને બદનામ કરું ને હકુભાને એ ઓલો હૂપ હૂપ કરવા રાજા રોયલ નથી. હું રોયલ રાજા નથી કે હું બેહી રહું, બરાબર. અને મારા જેટલા મિત્રો ચાહક મિત્રો છે, રોયલ રાજાના જેટલા ચાહક મિત્રો છે, લાલાભાઈના જેટલા ચાહક મિત્રો છે, અને ખાલી કોમેન્ટ લખીને વાહ વાહ નહીં કરો. એના માટે એક લાલાભાઈની બેન સામે બોલી છે, લાલાભાઈની મા સામે બોલી છે, દેવાતભાઈને મા બેન સામે ઉગાડી દીધી છે. ખજૂરભાઈને ભંગાર કહેતો તો તું ભંગાર. તારે ગાળું તને તું શું કહેશો કે બેનું દીકરીઓ નહીં સાંભળતી, તો હું તે છે ને ગાળું તો હું બોલેશ, બરાબર. લાલાભાઈએ નહોતું કીધું કે તારી માની ભોજ એમ, તને તો નથી કીધું. દેવાતભાઈએ નહોતું કીધું તારી માની ભોજ કે તારી બેનની ચૂત. લંડ ફકીર તું લોડી તું છે. અને તારાથી ડરવાની જરૂર નહીં, તારાથી આ હકુભા ડરે બરે નહીં. અને ઓલા બચારા એક ગરીબ માણસે તને કીધું કે તારી માની ભોજ એવી કોમેન્ટ લખી, તો એનું આખું બૈરીને હાથે પડકે બેઠો બેઠો વિડીયો તે ઉતારી નાખ્યો. શરમ નથી આવતી ગરીબ માણસે બદનામ કરતા? તારી પાસે આજ લગીમાં કોઈ સબૂત ન મળ્યું એટલે તે વિડીયા ગાળુની બગડા સટ્ટી ચાલુ કરી દીધી. તો બધાય ગાળું બોલજો તું બધાને. અને આની ભેગું કોઈ રહેતા નહીં, આ બધાને છે ને ખુલ્લા જ પાડી દે. પેલા ખજૂરભાઈની આર્ય બરાબર હતી, રૂપિયા ન મળ્યા એટલે બદનામ કરી દીધા. દેવાતભાઈને પણ છે ને, મને હવે કાઠીના દીકરા છે, મારે હું કેવું દેવાતભાઈ તમને પણ શરમ આવી જોઈએ કે આવ્યું સમાધાન તો મળદની હારે હોય. સમાધાન મળદની હારે હોય, બાકી આવી માઈ કાંગલુની હારે નહીં. આ પોળા ટાટિયા કરીને એની માનના ઠોકે. તું લાલાભાઈને ગાળું દે ત્યાં લગી વાંધો નહોતો, દેવાતભાઈને ગાળું દે ત્યાં લગી વાંધો નહોતો, પણ એની માં અમારી માં છે, એની બેન અમારી બેન છે.
લુખ્ખીના પેટની તે કાઠી સમાજની અંદરમાં જે જનેતાની ઇજ્જત કરતા આવડે છે તને? પછી કંઈ મને આમ કે કોઈ દારૂ પીન સિગરેટ પીન તારી માં ચોદાવેશ, હું તને ગાળું દઉં, જા તારે વિડીયા ઉતારવાની કરજે ને જા, મને ગાળું દેજે ગમે એમ જા. તારી તે માનો ભૂસડ્યો, તને ચૂત મારીની તને ભટકાણા નહીં હજી કોઈ. અને કોઈ લુખ્ખા હોય ને તો એની બેનને ઠોવો. લાલાભાઈને ગાળું દેવા, લાલાભાઈએ સારું જ કામ કર્યું ને મિત્રો, લાલાભાઈએ સારું કામ કર્યું ને. તમે લખજો કોમેન્ટમાં ખજૂરભાઈ સારું કામ કર્યું ને. અને હું છે ને એકલો, મારી આગળ પાછળ બાબાજી કા ઘંટા, મને કોઈ વસ્તુની કાંઈ પડી નથી. હું 18 આલમને ભેગું રાખીને ફરવું, સારું કરવા માંગુ છું. મારા દિલની અંદર બધા થાય કે કોનું મારે સારું કરવું છે. કૂતરાને નાખવું, ગાયુંને નાખવાનું હોય, મૂંગા જાનવરને નાખવાનું હોય. હવે જે કપડાં પહેરે ને એ 2 દીમાં મેલા થઈ જવાના. અને કૂતરાને ગાયુંને એ કોઈ દી કપડાં નથી પહેરતા, એ કોઈ દી મેલા નથી થતા. પણ તારી જેવા ઇન્સાન મેલા થઈ જાય અંદરથી. તું તારી માની પેટમાં હરકી નહીં રહી હોય, ગોદા મારી મારીને બહાર કાઢી. એટલે લાલાભાઈની મા બેન સામે ગાળું દીધી, દેવાતભાઈ ખવડની મા બેન સામે ગાળું દીધી. તે ખજૂરભાઈને ભંગાર કીધો. ખજૂરભાઈ મારો અગો નથી કે લાલોભાઈ અગો નથી, પણ દેવાતભાઈ અમારો કાઠી સમાજનો છે. તું એનું નામ લેવાનું રહેવા દે. ચૂતની લોડી કીર્તિ પટેલ, તને કહું તું તારી હેસિયતમાં રહેજે. અમારા કાઠી સમાજનું નામ લેવાનું રહેવા દે. માવું બેનું ને આમે રહેવા દે. અને કદાચ મરી જવું પડે ને તોય મરી જશું. જેમ તારી આગળ પાછળ ઓલું કોઈ તું એકલી છો ને એમ હું એકલો. બરાબર. અને મને મારો લંડાઈ નથી ઉઠતો. બરાબર. એવી રીતના તારા મોઢા જોઈને તો છે ને અમને ગુસ્સો આવે કે આવી ચોદીન્યું આવું બોલે. મેં તને આજ લગી ગાળ નથી દીધી. કદાચ હાવ રંડી હોય ને તો અમે એને બેન માની, કાઠીના દીકરા. પણ જ્યાં મા બેનની વાત આવે છે ને ત્યાં કુબા ન બોલે હો. ત્યાં તો છે ને અલગ જ બોલે. બની તો બની, નહીં તો અબ્દુલ ગની. સિંહ બગડે ને તો જંગલ ફફડે, અને આ બાપુ બગડે ને તો 52 ગામ ફફડે. હું હોપ નહીં, અહીંયા તો ખૂબ તારી હેસિયતમાં રે. અને યુટ્યુબના તેમ છે ને ભાઈ, આ મિત્રો આ છે ને કોઈ વસ્તુનું સબૂત નથી મળ્યું, એટલે આ બધાને ગાળું દેવાનું ને પહેલાંનું ભૂલવાડી દેવા માંગે. તો મારા મિત્રો આ વિડીયોને એટલો શેર કરી દેજો, અને અમારી ચેનલમાં હવે જોડાઈ જાયજો. અને જમાવટથી એને બતાડી દેવાનું છે કે શિવ તાંડવ ક્યાં નાચતું હોય. હું બધાય લાલો આહિર ભાઈ રાજકોટ રહે, બીજો આમ રહેતો હોય છે. હું અહીંયા કામરેજમાં જ રહું છું. હું કામરેજ જ રહું. જ્યાં લગી તું સારું બોલતી લાલાભાઈને ગાળ દીધી, દેવાતભાઈને ગાળ દીધી કે તું ફલાણો છો ઓલ્યો છો, ત્યાં લગી વાંધો નહીં. પણ એની માની સામે તું બોલે, એની બેનની સામે બોલે તો એ અમારી માન, અમારી બેન હો. એટલે કાઠી દરબારું તમે પણ જાગો, આહિર ભાઈઓ તમે પણ જાગો. ઝૂંપડામાં અમે જીવી અને પહેરીએ શિખરિયા શીર, ઝૂકીએ નહીં જીવતા અમે અડીખમ આહિર. અને હવે એમ નહીં, તું તારું એડ્રેસ બતાવે કે હું અહીંયા રહું છું, આ જગ્યાએ રહું છું, એ કહી દે આ લુખ્ખીના પેટની. અને ઓલો પોરબંદર વાળો ખુલે આમ કહેતો હતો કે તું ઓલે પણ દમણમાં ચોદાવા ગઈ હતી, તારે બોલવું જોઈએ. માફ કરી દેજો બેનું દીકરીઓ, આવી લુખ્ખીઓ માટે બોલે શું? તારે એને બોલવું જોઈએ, છે તે વડ એની હારે બોલવાની. અને ઓલો એક જટિયાળો આવ્યો છે, જટિયાળો, એ જટિયાળો લુખ્ખીના પેટનો બહારથી બેઠો બેઠો વિડીયો બનાવે. 60નું તાવણ યાદ દેવરાઈ દેજો. જો અમારી માવું બેનું સામે ગાળ બોલી છે લુખ્ખી, તો બધાયના પરિવારની પડી, બાકી મારે કોઈની નથી પડી. મારો ડોફો અને ઉખાડો હોય ને ઉખાડ લેજે. કૂતરી કીર્તિ, તું જ્યાં લગી દેવાતભાઈને ગમે એમ કરતી તોય વાંધો નહોતો, પણ દેવાતભાઈની મા સામે, દેવાતભાઈની બેન સામે, લાલાભાઈની બેનને બોલીશો જેમ લાગે એમ. તો એની માયન તારું બેને હું બગાડ્યું.
ચૂત મારીના પેટની અકુબા હવે જા. આજ લગી ગાળ નથી બોલ્યો વિડીયામાં તને, અને હજી સમજી જા. અને તું સારું કામ કરીશ ને તો અમારી બેન, બાકી ગાળું દે ને તો મારો ઘટ્ટો. અમે કાંઈ કોઈ લોડાથી બીતા નથી બોસડીને આવતી. વેલકમ. જય સૂરજનારાયણ, જય માં સોનબાઈ, જય સંવિધાન, સત્યનો સાથ.